નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે લેખિત અને મૌખિક પ્રેઝન્ટેશન કે રજૂઆત માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે કમ્પ્યુટરની મદદથી જે સ્લાઇડ્સો દ્વારા તૈયાર કરવામાં આવે છે, ભવિષ્ય માટે આપણે જે રજૂઆત કે કૌશલ્ય કરવાની છટા છે તે માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ્સો તૈયાર કરવામાં આવે છે. કમ્પ્યુટરની મદદથી રજૂઆત કરવા માટે મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા છે એ જરૂરી છે. તો હવે જે આજે આપણે રિવિઝનના ભાગરૂપે જોઈએ કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું છે પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પશ્ચાદપાત એટલે કે ટેમ્પલેટ પસંદ કરવું જોઈએ. કે આપણે જે સ્લાઇડ્સો બનાવવા માગીએ છીએ એને અનુકૂળ આપણે એવું સ્લાઇડ તૈયાર કરવાનું છે જેના માટે આપણો જે વિષય છે એને અનુરૂપ આપણે તૈયાર કરવાનું છે. પશ્ચાદપાતનો રંગ અક્ષરો એટલે કે ફોન્ટ્સ છે એ રંગને ઉભારે તેવો હોવો જોઈએ. આપણે જે કમ્પ્યુટરમાં લખીએ છીએ એનો રંગ છે એ આપણે આકર્ષે, ઉભારે તેવો હોવો જોઈએ. ત્યારબાદ છે લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું જેને કહેવાય લેઆઉટ એ પસંદ કરવું જોઈએ. પહેલી સ્લાઇડમાં વિષય છે એ સ્પષ્ટપણે જણાવવો જોઈએ. પહેલી સ્લાઇડની અંદર વિષય છે, સબ્જેક્ટ, આપણે કયા વિષય પર સ્લાઇડ્સો બનાવીએ છીએ તે આપણે સ્પષ્ટપણે જણાવવું જોઈએ. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ એટલે કે જેને આપણે કહીશું એજન્ડા, કે આપણે કયા કાર્યો છે કરવાના છે તો એના માટે ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ, એજન્ડા જણાવવી જોઈએ. દરેક સ્લાઇડને મથાળું કે ટાઇટલ આપવું જોઈએ જેથી કરી અને સ્લાઇડ જ્યારે તમે બતાવો ત્યારે વધુ આકર્ષક લાગે. તેથી દરેક સ્લાઇડને મથાળું આપવું જોઈએ. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ જેથી કરી અને આપણે એડિંગ છે એ સ્પષ્ટ રીતે આકર્ષી શકાય, વાંચી શકાય. તો મથાળાના અક્ષરો અન્ય માહિતી કરતાં એ અક્ષરો મોટા હોવા જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. દરેક સ્લાઇડની અંદર આપણે સ્લાઇડ જ્યારે બનાવીએ ત્યારે મહત્તમ એટલે વધુમાં વધુ 5 લીટી હોવી જોઈએ અને દરેક લીટી છે એની અંદર મહત્તમ એટલે કે વધુમાં વધુ 7 શબ્દો હોવા જોઈએ. જો એનાથી વધારે આપણે બનાવીએ તો આપણી જે સ્લાઇડ છે એ વધારે પડતી લાંબી બની શકે જેથી કરી અને વ્યક્તિ કંટાળી શકે. તો એના માટે આપણે આ બાબતો ધ્યાનમાં રાખવી. માહિતી છે એ વાક્ય સ્વરૂપે ના લખાતા યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરવો અને દરેકને મુદ્દાસર માહિતી પૂરી પાડવી. માહિતીને સ્પષ્ટ કરવા માટે ચિત્રો જેને કહેવાય ગ્રાફિક્સ, પ્રાણ સંચાર, એનિમેશન, આપણે ઘણા બધા પિક્ચરો જોતા હશું કે જેમાં એનિમેશન એવું ક્રિએટ કરવામાં આવે, એવું ચિત્ર ઊભું કરવામાં આવે. તો પ્રાણ સંચાર માટે આપણે એનિમેશન કમ્પ્યુટરની મદદથી તમે જોતા હશો કાર્ટૂન્સની અંદર એનિમેશન્સ પિક્ચર, તો એવું ઊભું કરવામાં આવે કે આપણે એ વસ્તુ બતાવવા માટે એવા એનિમેશનનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ છે વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય એટલે કે ઓડિયો, દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, આલેખ એટલે કે ચાર્ટ અને સબળ અસર ડાયનેમિક ઇફેક્ટ્સ છે એનો પણ ઉપયોગ કરી શકાય. સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખી અને મર્યાદિત કરવામાં આવે છે. આપણો જેવો વિષય હોય એ પ્રમાણે આપણી સ્લાઇડ છે એ બને છે. કેટલી સ્લાઇડ બનાવવી એ આપણા વિષય ઉપર ડિપેન્ડ છે. છેલ્લે અંતિમ સ્લાઇડની અંદર આભાર માનવો જોઈએ. આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. અંતિમ સ્લાઇડ છે, છેલ્લી સ્લાઇડ, એમાં આપણે એનો આભાર માનવો જોઈએ અને આ આભારની અંદર આપણે તકેદારી બતાવવી જોઈએ કે અંતિમ સ્લાઇડની અંદર પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ ટેકનોલોજીની મદદથી કરવામાં આવે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર આપણે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી બાબત પશ્ચાદપાત એટલે કે આપણે એને નિખારે
એવું અક્ષરોને નિખારે ઊભા રહે તેવું પસંદ કરવું જોઈએ. પશ્ચાબાદ આપણે જે વિષય છે એને અનુરૂપ છે એ આપણા ફોન્ટ જે છે એ અક્ષરો એને નિખારે તેવું હોવું જોઈએ. સ્લાઇડનું લેઆઉટ એટલે કે માળખું હોવું જોઈએ, પસંદ કરવું જોઈએ. વિષય પસંદ કરવો જોઈએ. એજન્ડા કાર્યસૂચિ પસંદ કરવી જોઈએ. ત્યારબાદ ટાઇટલ એટલે કે મથાળું છે હેડિંગ એ મોટા અક્ષરે લખાયેલું હોવું જોઈએ. અને દરેક સ્લાઇડની માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. બીજું કે માહિતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર આપણે ચિત્રો, ગ્રાફિક્સ, ચાર્ટ, પ્રાણ સંચાર એટલે કે એનિમેશન્સ એ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ. વિષય વસ્તુની માંગ પ્રમાણે આપણે ઓડિયો, વિઝ્યુઅલ, આલેખ, સબળ કોઈ પણ વસ્તુ છે એની ઇફેક્ટ પણ આપી શકીએ. મ્યુઝિકની ઇફેક્ટ આપી શકાય. સ્લાઇડની સંખ્યા છે એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો વિષયને ધ્યાનમાં રાખી અને સ્લાઇડ છે એ બનાવવામાં આવે છે. અંતિમ સ્લાઇડમાં છેલ્લે આપણે શું માનીએ છીએ? આભાર માનીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 73 પર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વિશે સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો આપેલી છે, જે તમે એક વખત રીડ કરશો. થેન્ક યુ.